હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હિના કિરણ હોમ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની ખીર બનાવીશું. આમ તો આપણે વ્રત કે ઉપવાસમાં ખાવા માટે શક્કરિયાને બાફીને ખીર બનાવતા જોઈએ છીએ, જે એકદમ ઢીલી અને લોચા જેવી બનતી હોય છે. પરંતુ આજે આપણે શક્કરિયાને બાફ્યા વગર એકદમ નવી જ રીતથી ખીર બનાવીશું, જે એકદમ ખીલેલી, ક્રીમી અને સ્વાદિષ્ટ બનશે. તો ચાલો બનાવીએ શક્કરિયાની ખીર. ખીર બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ શક્કરિયા લીધા છે, જેને મેં બરાબર ધોઈને કોરા કરી લીધા છે. શક્કરિયા જમીનની અંદર ઉગતા હોવાથી તેના ઉપર માટી ખૂબ જ ચોટેલી હોય છે, તેથી તેને બરાબર ધોઈને પછી જ ઉપયોગ કરવો. તો હવે સૌપ્રથમ આપણે શક્કરિયાને સાફ કરી લઈશું. છાલ કાઢવા માટે મેં ચપ્પુ વાપર્યું છે, પરંતુ તમે પીલરનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં મેં શક્કરિયાની છાલ કાઢીને તેને ફરી એકવાર પાણીથી ધોઈને સ્વચ્છ કરી લીધા છે. હવે આ શક્કરિયાને આપણે ખમણીથી ખમણી લેવાનું છે. શક્કરિયાને ખમણવા માટે આવી મોટા કાણાવાળી ખમણી હોય તેનો ઉપયોગ કરવો, જેથી શક્કરિયાનું છીણ એકદમ મોટું પડશે. અને આવા મોટા છીણની ખીર બનાવવાથી દૂધમાં તે એકદમ છૂટું રહેશે અને તેના કારણે જ આપણી ખીર એકદમ ખીલેલી બનશે. તો અહીં મેં બંને શક્કરિયાને ખમણી લીધા છે. શક્કરિયાને કાપવાથી કે છીણવાથી તે કાળું પડી જતું હોય છે. તો આ છીણનો કલર બદલાઈ ન જાય તેના માટે તેને એકવાર પાણીથી ભરેલા બાઉલમાં નાખી દઈને બરાબર ધોઈ લઈશું. તેમજ વધારાનું પાણી નિતારી લઈને છીણને ચાળણીમાં કાઢી લઈશું. ત્યારબાદ ગેસ ઉપર ધીમા તાપે એક પેન મૂકી તેમાં 3 ટેબલસ્પૂન ઘી નાખીશું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં શક્કરિયાના છીણને ઉમેરીને છીણને ધીમે ધીમે હલાવીને ઘીમાં સાતળીશું. શક્કરિયાના છીણને ઘીમાં સાતળવાથી તેમાં રહેલો પાણીનો ભાગ બળી જશે. તેમજ ધીમા તાપે શેકાવાથી છીણની કચાશ પણ નીકળી જશે. આ છીણને આપણે ધીમા તાપે 3-1 મિનિટ જેવું સાતળવાનું છે અને સાથે જ બાજુના ગેસ ઉપર 500 મિલીગ્રામ દૂધને પણ ગરમ થવા રાખી દેવાનું છે. તો અહીં છીણને ધીમા તાપે સતળાતા 3-1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે છીણમાંથી પાણી પણ બળી ગયું છે અને છીણ પણ ભેગું થવા માંડ્યું છે. એટલે પેનને ઢાંકણ લગાવીને ધીમા તાપે 2 મિનિટ રહેવા દઈશું, જેથી છીણની રહી સહી કચાશ પણ નીકળી જશે. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે છીણનો કલર બદલાઈ ગયો છે. તેમજ હાથથી દબાવતા તે એકદમ બફાઈ ગયું હોય તેવું માલુમ પડે છે. એટલે હવે છીણમાં ગરમ કરેલું દૂધ ઉમેરીશું. દૂધને આપણે હળવે ઉમેરવાનું છે. આ દૂધને આપણે પહેલેથી જ ગરમ કરી લીધું છે, એટલે છીણમાં ઉમેરવાથી તે ફાટશે નહીં. છીણમાં દૂધ ઉમેર્યા પછી બરાબર હલાવીને ખીરમાં એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવું. તો અહીં ખીરમાં એક ઉભરો આવી ગયો છે, એટલે હવે તેમાં 1/4 કપ ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. શક્કરિયા કુદરતી રીતે જ મીઠા હોય છે, એટલે તેમાં જરૂર મુજબની જ ખાંડ ઉમેરવી. તમારા ઘરમાં થોડું વધુ મીઠું ખવાતું હોય તો તમે 1 કે 2 ટેબલસ્પૂન વધુ ખાંડ પણ ઉમેરી શકો છો. ખીરમાં ખાંડ મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. ત્યારબાદ ખીરને થોડી ઉકળવા દેવી, જેથી ખાંડનું પાણી બળી જશે અને ખીર થોડી ઘટ બનશે. તો હવે ખીર ઉકળીને સરસ ઘટ થઈ ગઈ છે, એટલે તેમાં 1 ટેબલસ્પૂન કાજુના ટુકડા, 1 ટેબલસ્પૂન બદામની કતરણ, 1 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ, અડધી ટેબલસ્પૂન ચારોળી તેમજ અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરીને ફક્ત 1 જ મિનિટ ખીરને ઉકાળીશું. તો ફ્રેન્ડ્સ, 1 મિનિટ ઉકાળ્યા બાદ શક્કરિયાની ખીર રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે શક્કરિયાના છીણના ગઠ્ઠા નથી બાજ્યા, તેમજ ખીર પણ લોચા જેવી નથી બની. આપણે શક્કરિયાને બાફ્યા વગર ખીર બનાવી છે, તેમ છતાં પણ છીણ એકદમ બફાઈ ગયું છે અને એકદમ છૂટી અને ખીલેલી ખીર બની છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તૈયાર ખીરને બાઉલમાં સર્વ કરીશું. શક્કરિયાની આ ખીરને તમે શિવરાત્રિના ઉપવાસમાં કે વ્રત અગિયારસમાં ફરાળ તરીકે લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, શક્કરિયાને બાફવાની ઝંઝટ કર્યા વગર ખૂબ જ સહેલી રીતથી ખીર બનાવવાની આ રેસીપી તમને ગમી હોય તો રેસીપીને એક લાઇક જરૂરથી આપજો. અને હિના કિરણ હોમ ફૂડ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી ચેનલ પર આવનારા નવા રેસીપી વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે. અને હા, હિના કિરણ હોમ ફૂડ તરફથી આપ સૌને મહાશિવરાત્રિના હર હર મહાદેવ.